વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતીનું ધોરણ 12નું જે આપણે અધૂરું ચેપ્ટર છે સમતા અને બંધુતાના પથદર્શક 23મું જે આપણું પાઠ છે તે અધૂરો છે, તેના વિશે અભ્યાસ કરીશું। તો આપણે જોયું હતું કે કઈ રીતે બાબા સાહેબ આંબેડકરે ગોળમેજી પરિષદમાં ભાગ લીધો અને એ પરિષદમાં પોતાના પ્રવચનથી શ્રોતાઓને ખૂબ જ પ્રભાવિત કરી દીધા હતા। તો હવે એમની આગળ જોઈશું। આપણે તેમની ગુરુભક્તિ વિશે પણ જોયું હતું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ગુરુભક્તિ અજોડ હતી। શાળામાં બપોરે રિસેસમાં ભીમરાવ ઘરે જમવા જાય એ ગુરુજીને ગમતું નહીં, એટલે ગુરુજી પોતાના ટિફિનમાં થોડાક વધારે શાક ભાખરી લાવતા અને ભીમરાવને પ્રેમથી ખવડાવતા। ગુરુજીના આ ભાખરી શાકના પ્રેમભર્યા સ્વાદની મીઠાશ બાબા સાહેબના જીવનમાં જડાઈ ગઈ હતી। પોતાના જન્મદિવસ હીરક મહોત્સવ સમયે મુંબઈના નરે પાર્કમાં યોજાયેલી વિશાળ સભા સમક્ષ આ પ્રસંગનો ગૌરવથી ઉલ્લેખ કરીને તેમણે કહ્યું, શાળા જીવનનું આ મારું મીઠું સંભારણું હતું। એટલે પોતાની જે ગુરુભક્તિ છે, ગુરુજીને પોતાનો શિષ્ય છે તે ઘરે જમવા જાય તે ગમતું નહીં, ભીમરાવ ઘરે જાય તે ગમતું નહીં, તેથી પોતાના જ ટિફિનમાંથી ભીમરાવને પોતાને સાથે જમાડતા। અને આ પ્રસંગને જે નરે પાર્કમાં યોજાયેલી સભા હતી તેમાં તેને ઉલ્લેખ કરીને શું કહ્યું હતું કે ભાઈ શાળા જીવનનું આ મારું મીઠું સંભારણું હતું। લંડનથી અભ્યાસ પૂરો કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારત પાછા આવ્યા। પછી જાહેર જીવનમાં સક્રિય થયા। ભારતના પદ દલિતોમાં સ્વાવલંબન, સ્વાભિમાન, સંસ્કાર અને આત્મોદ્ધારનું કાર્ય શરૂ કરીને દેશમાં મહાપરિવર્તન કરનાર નવયુગના મંડાણ કર્યા। સ્વાવલંબન એટલે શું? તો પોતાનું જ કામ પોતાની જ જાતે કરે, જે બીજા ઉપર ડિપેન્ડ કરે નહીં, બીજા ઉપર આધાર રાખે નહીં, તેને આપણે સ્વાવલંબન કહીએ। સ્વાભિમાન એટલે કે સેલ્ફ રિસ્પેક્ટ, સ્વ વત્તા અભિમાન, એવી રીતે તેની સંધિ છૂટી પડશે, સ્વ વત્તા અભિમાન। અને સ્વાવલંબનની સંધિ પણ તેવી રીતે જ છૂટી પડશે, સ્વ વત્તા અવલંબન। આ જે સંધિ છે તે પરીક્ષામાં પૂછાતી હોય છે। તો આ સ્વાવલંબન એટલે પોતાનું કામ છે તે પોતે કરવાનું, અને સ્વાભિમાન એટલે પોતાની જાત માટે માન હોવું, આદર હોવો તે। અને સંસ્કાર અને આત્મોદ્ધારનું, પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનું કાર્ય આત્મોદ્ધાર છે તેની પણ તેવી જ રીતે સંધિ છૂટી પડશે, આત્મા વત્તા ઉદ્ધાર એટલે આત્મોદ્ધાર। તો આત્મોદ્ધારનું કાર્ય શરૂ કરીને દેશમાં મહાન પરિવર્તન કરનાર નવયુગના મંડાણ કર્યા હતા। અને એ માટે એમણે માર્ચ 1924માં બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના કરી। આ સંસ્થામાં અન્ય જાતિના લોકોને પણ સ્થાન આપ્યું। જો આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે કઈ સાલમાં બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના કરી હતી? તો તેમાં 1924 અથવા તો 1924માં બાબા સાહેબ આંબેડકરે કઈ સભાની સ્થાપના કરી હતી? તો તેમાં પણ બહિષ્કૃત હિતકારિણી સભા તેવું આવશે। આ સંસ્થામાં અન્ય જાતિના લોકોને પણ સ્થાન આપ્યું હતું। સર ચિમનલાલ સેતલવાડ સંસ્થાના પ્રમુખ હતા। સેતલવાડ સંસ્થાના પ્રમુખ કોણ હતા? તો સર ચિમનલાલ હતા। અને સંસ્થાના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા। બહિષ્કૃત હિતકારિણી સભાના પ્રારંભે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પ્રવચનમાં સામાજિક સમતા અને બંધુભાવ તરફ પોતાનો ઝોક વ્યક્ત કર્યો હતો। ઝોક એટલે મત વ્યક્ત કર્યો હતો, તેમની દૃષ્ટિકોણ કેવો છે તે વ્યક્ત કર્યું હતું। તેમણે કહ્યું હતું, સમાજના સર્વાંગીણ વિકાસ માટે મેં વિદ્યા પ્રાપ્ત કરી છે, જેથી સમાજના સર્વાંગીણ વિકાસ માટે પ્રામાણિકતાથી કામ થઈ શકે।
મારી જ્ઞાન શક્તિનો ઉપયોગ માત્ર મારા કુટુંબ કે પરિવાર માટે નહીં કરું. સમાજની પ્રગતિ માટે મેં અનેક યોજનાઓ બનાવી છે. આ યોજનાઓ પાર પડશે તો ચોક્કસપણે અસ્પૃશ્ય અને સ્પૃશ્ય બંને સમાજને લાભ થશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેમાં શું પ્રવચન આપ્યું હતું? જે બહિષ્કૃત હિતકારીની સભા હતી તેના પ્રારંભના પ્રવચનમાં તેમણે સામાજિક સમતા એટલે કે સમાનતા, દરેક સમાજને ઊંચ નીચના ભેદભાવ વગર સરખી દ્રષ્ટિએ જુઓ અને બધા તરફ ભાઈચારાનો મત પોતે વ્યક્ત કર્યો હતો. એમણે કહ્યું કે હું બધા જ સમાજનું કલ્યાણ કરવા ઈચ્છું છું. કોઈ એક સમાજ નહીં કે કોઈ અસ્પૃશ્ય કે સ્પૃશ્ય બંને સમાજને, બધા સમાજને તેનો લાભ થવો જોઈએ. હિન્દુ હોવા છતાં અસ્પૃશ્યો મહાડના ચવદાર તળાવના પાણીનો ઉપયોગ કરી શકતા નહોતા. હવે આ જે દલિત વર્ગ છે તેને અસ્પૃશ્ય તરીકે ગણવામાં આવતો. તો આ જે દલિતો છે તે હિન્દુ ધર્મ અપનાવે છે, હિન્દુ ધર્મના જ છે, છતાં પણ જે ચવદાર નામનું તળાવ છે તેના પાણીનો તેઓ ઉપયોગ કરતા નહોતા. અને નાસિકના કાલારામ મંદિરમાં ભગવાનના દર્શન કરવાનો હક તેમને નહોતો. અસ્પૃશ્ય ભગવાનના દર્શન કરે એથી ભગવાનની મૂર્તિ અપવિત્ર થઈ જાય અને તળાવનું પાણી વાપરવાથી અભડાઈ જાય એવી માનસિકતા હતી. આ બંને સ્થાનો પર અસ્પૃશ્યોને સમાનતા અને ન્યાય મળે તે માટે બાબા સાહેબ આંબેડકરે સત્યાગ્રહ આદર્યો હતો. જે નાસિક ત્રંબકેશ્વરનું જે મંદિર છે ત્યાં અને આ તળાવ બંને જગ્યાએ જે અસ્પૃશ્ય લોકો છે, જે નીચલી જાતિના લોકો છે તેમને જવા દેવામાં આવતા નહીં. મંદિરમાં તેઓ એવું કહેતા કે ભગવાનની જે મૂર્તિ છે તે અપવિત્ર થઈ જાય અને તળાવનું જે પાણી પીવે તો બીજા લોકો તેનાથી અભડાઈ જાય એવી માનસિકતા લોકોના મનમાં દ્રઢ હતી, ઘર કરી ગયેલી હતી. તો આ અસ્પૃશ્યને સમાનતાને ન્યાય મળે તે માટે બાબા સાહેબ આંબેડકરે સત્યાગ્રહ આદર્યો હતો. સમતા સૈનિક દળના સંમેલનમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સત્યાગ્રહ બાબતે કહેલું, ચવદાર તળાવનું પાણી બધા પંથ, જાતિ અને ધર્મના લોકોને સમાન રૂપે પીવા મળે એવા અધિકાર માટેનો આ સંઘર્ષ હતો. નાસિકના મંદિર પ્રવેશનો સંઘર્ષ વાસ્તવમાં હિન્દુ સમાજમાં સામાજિક સમાનતા માટેનો હતો. જે નાસિકનો જે મંદિર પ્રવેશ અને તળાવ માટેનો જે પાણીનો હતો તે ત્યારે તેમણે સત્યાગ્રહ આદર્યો હતો અને આ સત્યાગ્રહથી બધાને સમાનતા મળી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ચવદાર તળાવમાંથી એક અંજલી ભરી જળ પીધું અને પ્રચંડ જનસમૂહે તેનું અનુકરણ કર્યું. આ કાર્ય દ્વારા તેમણે પોતાના માનવીય અધિકાર અને સમાનતા માટેના સત્યાગ્રહને યોગ્ય ઠેરવ્યો હતો. ભારત માટે શતાબ્દીઓ પછી સામાજિક સમાનતા માટેનો આ પરમ મંગળ એવો ભાગ્યશાળી દિવસ હતો. કેમ કે સદીઓથી જે પ્રથા ચાલી આવતી હતી કે અસ્પૃશ્યોને મંદિરમાં દાખલ થવા દેવામાં ન આવે અને તળાવનું પાણી પીવા દેવામાં ન આવે, એ પ્રથા જે બાબા સાહેબ આંબેડકરે દૂર કરી તેટલા માટે શતાબ્દીઓ પછી સામાજિક સમાનતા માટે ભારત માટે આ દિવસ છે તે ખૂબ જ શુભ હતો. મહાડ નગરપાલિકાએ પોતાના અધિકાર નીચે ચવદાર તળાવનું પાણી અસ્પૃશ્યો માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરી હતી. મહાડના અસ્પૃશ્યોને તળાવનું પાણી વાપરવાનો અધિકાર મળ્યો ન હતો. મહાડના બાપુરાવ જોશી, તુળજારામ ધારિયા, સીતારામ પંત, ગંગાધર પંત, સહસ્ત્રબુદ્ધે જેવા ઉચ્ચ વર્ણના નેતા પણ ડૉક્ટર બાબા સાહેબ સાથે સત્યાગ્રહમાં જોડાયા. જે આ બધા જે વ્યક્તિ હતો, જે બાપુરામ જોશી છે, તુળજારામ ધારિયા, સીતારામ પંત, ગંગાધર પંત, એ બધા ઉચ્ચ કુળના હતા. એટલે કે ઉચ્ચ એટલે બ્રાહ્મણ ક્ષત્રિય છે તેવી જાતિના તેઓ હતા.
તો આ જે ઊંચલા વર્ગના લોકો છે તે બાબા સાહેબ સાથે જોડાયા, સત્યાગ્રહમાં જોડાયા, તેનાથી તેને ખૂબ જ ટેકો મળ્યો હતો. મહાડનગરના કેટલાક બ્રાહ્મણોએ આ સત્યાગ્રહને ટેકો જાહેર કર્યો, પરંતુ પોતાના કેટલાક જડ અનુયાયીઓ, જડ એટલે કેવા તો કે જે બદલી ન શકે, જડ આપણે કોને કહીએ છીએ, જે એક જ જગ્યાએ રહેતું હોય. દાખલા તરીકે કોઈ વૃક્ષ છે તો તે જડ છે, તેનામાં ચેતના હોતી નથી, તે ત્યાં ને ત્યાં જ રહે છે. તો આવા જ જે લોકો છે, જેના મનમાં જડતા ઘર કરી ગયેલી છે, તેવા જડ અનુયાયીઓએ આ વાતનો વિરોધ કરી બ્રાહ્મણોને સત્યાગ્રહમાં સામેલ ન કરવાની વાત કરી. આ સમયે ડૉક્ટર બાબા સાહેબે આ ચળવળને ટેકો આપનાર બ્રાહ્મણ કાર્યકર્તાઓનું પોતે સ્વાગત કરશે એવી જાહેરાત કરી. આમ એમનો ટેકો ન લેવાની શરત પણ પોતાને માન્ય નથી એવું સ્પષ્ટપણે જણાવી ડૉક્ટર બાબા સાહેબે કહ્યું, બ્રાહ્મણ અમારા દુશ્મનો નથી. મિથ્યા બ્રાહ્મણત્વ સિવાયનો બ્રાહ્મણ અમને પોતાનો લાગે છે. એટલે કે બ્રાહ્મણ હોવાનું જેનામાં ખોટું મિથ્યાભિમાન નથી, ખોટું અભિમાન નથી, તેવા બ્રાહ્મણ છે તે અમને પોતાના લાગે છે. અમારા સત્યાગ્રહમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લેવા સ્વતંત્ર છે, પછી તે વ્યક્તિ ગમે તે જ્ઞાતિની હોય. આ સંઘર્ષ તત્વ માટે છે, તે કોઈ પણ વ્યક્તિ અથવા જ્ઞાતિ સામે નથી. અમારા પવિત્ર કાર્યમાં તો તત્વનિષ્ઠાથી પ્રેરિત થઈને જે કોઈ આગળ આવશે તેનું અમે સ્વાગત કરીશું, આભાર માનીશું. બાબા સાહેબજીની બીજી પણ શરત હતી કે આ સત્યાગ્રહ સંપૂર્ણ અહિંસક હશે. ડૉક્ટર બાબા સાહેબે મહાડ સત્યાગ્રહ અંગેની ભૂમિકા રજૂ કરતા કહ્યું હતું, અમે જે કાર્યની શરૂઆત કરી છે એ કાર્ય અમારા ઉદ્ધાર પૂરતું સીમિત નથી. એ તો હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે છે. આ રાષ્ટ્ર કાર્ય છે. જોકે દેશના દુર્ભાગ્યે ડૉક્ટર બાબા સાહેબના હૃદયની આ વિશાળતા અને એમના ઉદ્દેશ્યને જાતિવાદની જડ માનસિકતામાં જકડાયેલા લોકો સમજી શક્યા નહોતા. જે મહાડ સત્યાગ્રહ તરીકે જે આ પાણી અને મંદિરનો જે સત્યાગ્રહ ઓળખાય છે, તેમાં બાબા સાહેબ આંબેડકરે શું કીધું હતું કે અમારે બધી જ જ્ઞાતિની વ્યક્તિઓ છે તે આ સત્યાગ્રહમાં ભાગ લેવા સ્વતંત્ર છે, એની જ્ઞાતિ ગમે તે હોય, પરંતુ આ જે સંઘર્ષ છે, સત્યાગ્રહ છે, તે કોઈ જ્ઞાતિ કે જાતિ માટે નથી, પરંતુ તત્વ માટે છે. આવું. અને બીજી પણ શરત હતી કે આ સત્યાગ્રહ છે તે સંપૂર્ણ અહિંસક હશે, પરંતુ ભારતના જે રૂઢિચુસ્ત લોકો છે, જેનામાં જૂની માનસિકતાઓ જડ કરી ગયેલી છે, તેઓ આ બધું સમજી શક્યા નહીં. મહાડમાં બંધુતા અને સામાજિક ન્યાય માટે જે સત્યાગ્રહના મંડાણ થયા હતા, તેનાથી ડૉક્ટર બાબા સાહેબે માત્ર જ્ઞાતિ પુરુષ નથી, કિંતુ રાષ્ટ્રપુરુષ છે. એ કેવળ વિદ્યાભૂષણ નથી, કર્તવ્યશીલ નેતા છે, એ પુરવાર થયું. એમના દેદીપ્યમાન વ્યક્તિત્વનો પ્રભાવ દેશભરમાં ફેલાયો. મહાડ સત્યાગ્રહની બાબતમાં તેમની ભૂમિકા સ્પષ્ટ હતી. તેમણે 25 ડિસેમ્બર 1927ના દિવસે મહાડમાં અધ્યક્ષીય ભાષણમાં કહ્યું હતું, મહાડમાં અમે હિન્દુ સમાજમાંથી અસમાનતા હટાવવા અને તેને સંગઠિત કરવાનું લક્ષ્ય લઈને એકઠા થયા છીએ. જ્યાં સુધી સમાજ એકવર્ણીય નહીં બને ત્યાં સુધી અસ્પૃશ્યતા ખતમ નહીં થાય અને સમાજમાં ક્યારેય સમાનતા આવશે નહીં. જે આ મહાડમાં જે સત્યાગ્રહ થયો હતો, તેના લીધે શું સાબિત થયું કે ભાઈ બાબા સાહેબ આંબેડકર છે તે જ્ઞાતિ પુરુષ નથી, પરંતુ જ્ઞાતિના જ નહીં, પરંતુ પૂરા રાષ્ટ્રના તેઓ હિતવાદી છે. તે કેવળ વિદ્યાભૂષણ નહીં, એટલે કે વિદ્યા મેળવનારા જ નથી, પરંતુ તેનો સાચી દિશામાં ઉપયોગ કરી જાણનારા, એટલે કે કર્તવ્યશીલ નેતા છે એવું તેનાથી સાબિત થયું. અને પોતાના દેદીપ્યમાન પ્રતિભાશાળી વ્યક્તિત્વનો પ્રભાવ છે તે દેશભરમાં ફેલાઈ ગયો અને મહાડ સત્યાગ્રહની ભૂમિકા તેમણે સ્પષ્ટ કરી. 25 ડિસેમ્બર 1927ના દિવસે
મહાડમાં અધ્યક્ષીય ભાષણમાં કહ્યું હતું કે મહાડમાં અમે હિન્દુ સમાજમાંથી અસમાનતા હટાવવા અને સંગઠિત કરવાનું લક્ષ્ય લઈને એકઠા થયા છીએ. જ્યાં સુધી સમાજમાં એક વર્ણીય નહીં બને ત્યાં સુધી અસ્પૃશ્યતા એટલે કે આભડછટ છે તે ખતમ નહીં થાય અને સમાજમાં ક્યારેય સમાનતા આવશે નહીં. પોતે આદરેલા સંઘર્ષથી સમાજમાં કટુતા વધે નહીં, એટલે કે સમાજમાં કડવા વચનો જે કડવા વેર ઝેર વધે નહીં, કાયદાનું સન્માન થાય અને સામાજિક અંતર છે લોકો વચ્ચે તે એવી વિશાળ ભૂમિકાના દર્શન ડૉક્ટર બાબા સાહેબના મહાડ સત્યાગ્રહમાં થાય છે. સમાનતાનો અર્થ બતાવતી વખતે એ કહેતા કે સમાજમાં ઊંચ નીચનો ભાવ ન રહે, જાતિવાદ અને અસ્પૃશ્યતા ન રહે અને વ્યક્તિને સમાન તક મળે અને વ્યક્તિનું સ્થાન જન્મથી નહીં પરંતુ યોગ્યતાથી નક્કી થવું જોઈએ. બાબા સાહેબ છે તે સમાનતામાં માનતા હતા. તેમણે અસ્પૃશ્ય માટે ઘણું બધું કર્યું છે. અસ્પૃશ્યોના જે હક છે, પોતાના અધિકારો છે, તેના માટે તેમણે ઘણું બધું કર્યું છે. તે નીચલા કુળમાં જન્મ્યા હોવા છતાં પણ આપણને બધાને ખ્યાલ છે કે તેમણે જ આપણું બંધારણ છે તે ઘડ્યું છે. તેમાં બંધારણના ઘડતરમાં તેમનો મોટો ફાળો છે. તો એ આટલા નીચલા કુળમાં જન્મ્યા હોવા છતાં પણ આટલા મોટા હોદ્દા પર તેઓ બિરાજમાન થઈ શક્યા છે. તેથી શું નક્કી થાય છે કે ભાઈ વ્યક્તિનું જે યોગ્યતા છે તે જન્મથી નહીં પરંતુ પોતાના કર્મથી યોગ્યતા નક્કી થવી જોઈએ. અમરાવતીમાં બેરાર પ્રાંત અસ્પૃશ્ય પરિષદમાં ડૉક્ટર બાબા સાહેબે કહ્યું હતું, આભડછેટથી માત્ર અછૂતોને જ નુકસાન થયું નથી, એનાથી સવર્ણો પણ નુકસાન થયું છે અને સૌથી વધુ નુકસાન તો રાષ્ટ્રને થયું છે. આથી અસ્પૃશ્યતા નાબૂદીનું આંદોલન સાચા અર્થમાં દેશના નિર્માણનું આંદોલન છે. દેશમાંથી અસ્પૃશ્યતા અને સામાજિક વિષમતા દૂર થશે તો એનાથી દેશનો જ વિકાસ થશે. અમરાવતીનો જે પરિષદ હતી, અમરાવતી શહેરમાં જે પરિષદ ભરાઈ હતી, તેમાં ડૉક્ટર બાબા સાહેબે શું કહ્યું હતું કે આભડછટ જે આ ઊંચ નીચના ભેદભાવનું જે આભડછટ લાગતી હોય છે તેમાં માત્ર અછૂતોને જ એટલે કે અસ્પૃશ્ય લોકોને જ નુકસાન નથી થયું, એટલે કે નીચલી જાતિના લોકોને જ નુકસાન નથી થયું. એનાથી સવર્ણો જે ઊંચલા કુળના લોકો છે, ઊંચલી કાસ્ટ આપણે જેને સવર્ણ તરીકે ઓળખીએ છીએ, તેમને પણ નુકસાન થયું છે અને એનાથી નુકસાન આખા રાષ્ટ્રને થયું છે. આથી અસ્પૃશ્યતા નાબૂદીનું આંદોલન સાચા અર્થમાં દેશના નિર્માણનું આંદોલન છે. દેશમાંથી અસ્પૃશ્યતા અને સામાજિક વિષમતા દૂર થશે તો એનાથી દેશનો જ વિકાસ થશે. બાલ ગંગાધર તિલકના પુત્ર શ્રીધર પંત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ખૂબ નિકટના મિત્ર હતા. આપણે જાણીએ છીએ કે બાલ ગંગાધર તિલક છે તે આપણા સ્વરાજ્યના નેતા છે, જે આઝાદીની ચળવળમાં ભાગ લેનારા એક પ્રખર નેતા છે. તેમના પુત્ર શ્રીધર પંત તે પણ આંબેડકરના મિત્ર હતા. તેમના સામાજિક વિચારો ક્રાંતિકારી અને પ્રગતિશીલ હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને શ્રીધર પંત સમાજ સમતા સંઘ નામની સંસ્થા બનાવી સામાજિક ભાતૃભાવ વધે તે માટે કાર્યક્રમો કરતા હતા. હવે આ પ્રશ્ન છે તે પૂછાઈ શકે છે કે સમાજ સમતા સંઘ નામની સંસ્થા કોણે બનાવી હતી? તો બાબા સાહેબ આંબેડકર અને શ્રીધર પંત તેમણે બંનેએ મળીને આ સમાજ સમતા સંઘ નામની સંસ્થા સ્થાપી હતી. તેનો ઉદ્દેશ્ય શું હતો? તો કે ભાઈચારો વધારવાનો, ભાતૃભાવ વધે તે તેમનો ઉદ્દેશ્ય હતો. ઉચ્ચ વર્ણના પુરોહિતો દ્વારા અસ્પૃશ્યોના લગ્ન વૈદિક વિધિથી કરાવવા, ગણેશ ઉત્સવ, સમૂહ ભોજન, આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપવું વગેરે કાર્યક્રમો તેઓ સાથે રહીને કરતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક પ્રસંગે સમાજ સમતા સંઘના ઉદ્દેશ્ય બાબતે
કહેલું કે સમાજ સમતા સંઘ હિન્દુ સમાજમાંથી નાત જાત અને અસ્પૃશ્યને દૂર કરવા ઘણી મહેનત કરે છે. આ સંગઠનમાં બધી જ્ઞાતિના લોકો સામેલ છે અને એમાં બધી જ્ઞાતિના લોકોને પ્રવેશવાની છૂટ છે, ભલે પછી તે ગમે તે જ્ઞાતિનો હોય. આંતરજ્ઞાતીય ખાનપાન અને લગ્નને ઉત્તેજન આપીને જ આભડછટની બીમારી દૂર કરી શકાય છે, નહીંતર અસ્પૃશ્યતાની બીમારી સંપૂર્ણ નષ્ટ ક્યારેય નહીં થાય. અસ્પૃશ્યતા સંપૂર્ણ દૂર થાય તે માટે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. સમગ્ર રાષ્ટ્રનો વિચાર ન કરતા માત્ર પોતાની જ્ઞાતિને જ વફાદાર રહેવું એને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રદ્રોહની શ્રેણીમાં મૂકતા પોતાના જાતિ વિચ્છેદ પુસ્તકમાં લખે છે કે એક રાષ્ટ્રના નાગરિક હોવા છતાં વફાદારી માત્ર પોતાની જ્ઞાતિ પૂરતી જ મર્યાદિત રાખવી એ રાષ્ટ્રદ્રોહ ન કહેવાય. હવે આંબેડકર છે તેમણે અસ્પૃશ્ય માટે ઘણું કરેલું છે અને આપણા દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદી થાય તેના માટે તેમણે સમાજ સમતા સંઘ નામની સ્થાપના કરી હતી અને તેનો ઉદ્દેશ્ય શું હતો કે બધા જ જ્ઞાતિના લોકો છે તે ભાઈચારાથી રહે અને જે અસ્પૃશ્યતા છે, જે આભડછટ છે તેને દૂર કરે. તે ભલે ગમે તે જ્ઞાતિનો હોય, પરંતુ પોતાના ખાનપાન અને લગ્નથી એકબીજાને વધારે પડતા ભેળવી અને આભડછટની જે બીમારી ઘર કરી ગઈ હતી તેને દૂર કરવી હતી. પરંતુ આ બીમારી સંપૂર્ણ નષ્ટ નહીં થાય એવું તેઓ માનતા હતા. આપણે હાલમાં પણ જોઈ શકીએ છીએ કે નાના નાના ગામડાઓ છે તેમાં હજી પણ આવું જોવા મળે છે. અને આ જે આભડછટ છે તેને કોઈ એક જ મીન્સ કે આપણી જ જ્ઞાતિનું સારું ઈચ્છવું, આપણા જ સમાજનું, આપણે જ કાસ્ટનું ભલું કરવું એ એક રાષ્ટ્રદ્રોહની નિશાની છે. એ રાષ્ટ્રને વફાદારીનું પ્રતીક નથી. પોતાની જ જ્ઞાતિ પૂરતી મર્યાદિત રાખવી એને બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રદ્રોહ ગણાવતા હતા. ડૉક્ટર બાબા સાહેબની દરેક ચળવળ બંધુભાવ અને સામાજિક સમાનતા તરફ લઈ જનારી મહત્ત્વની સામાજિક ક્રાંતિ હતી. રાષ્ટ્રની સામાજિક પુનર્રચના માટેનો એક અભૂતપૂર્વ સંઘર્ષ હતો. ડૉક્ટર બાબા સાહેબે બુદ્ધના સમદ્રષ્ટિ, સમભાવ અને સમાનતાના ઉપદેશને આદર્શ માન્યો હતો. તેઓ કહેતા કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ મારા જીવનની તત્વત્રયી છે. આ તત્વ મેં ફ્રેન્ચ રાજ્ય ક્રાંતિમાંથી લીધું નથી, એના મૂળ ભગવાન બુદ્ધના જ્ઞાન દર્શનમાં છે. બંધારણ સભામાં તેમણે આ જ વાત કહેલ. બંધુતા વગર સ્વતંત્રતા અને સમાનતા સ્વાભાવિક રીતે પ્રસ્થાપિત નહીં થાય. બંધુત્વ એટલે શું? બંધુત્વ એટલે ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના. આ એક એવો સિદ્ધાંત છે જે આપણા સામાજિક જીવનને એકતા અને એકાત્મકતા પ્રદાન કરશે. તો તેઓએ ભગવાન બુદ્ધના જે ઉપદેશોમાં પોતે આદેશ આપેલો છે કે ભાઈ બધા સમદ્રષ્ટિ, સમભાવ અને સમાનતા, એવો આદેશ જે ભગવાન બુદ્ધનો છે તેઓ તેને માનતા હતા અને તેઓ કહેતા હતા કે આ કોઈ મેં ફ્રેન્ચ રાજ્ય ક્રાંતિમાંથી નથી લીધું, પરંતુ બુદ્ધના જ્ઞાન દર્શનમાંથી તેમને લીધેલું છે. એક સાંજે બંગલાના બગીચામાં ચર્ચા ચાલતી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ટોપલો ભરીને કેરીઓ મંગાવી હતી. કેરીઓ પાણીમાં સાફ કરીને બધાને એક એક આપી. એટલામાં દરવાજે ઊભેલા ચોકીદારે તરફ ડૉક્ટર બાબા સાહેબની નજર પડી. એમણે બૂમ પાડીને એને બોલાવ્યો અને ટોપલામાંથી એક કેરી લઈને ખાવાનું કહ્યું. ચોકીદાર તો હોશકોશ ઉડી ગયા, પણ એમના હુકમનો અનાદર કઈ રીતે કરવો? એણે 2-3 કેરીઓ લઈને ચાલવા માંડ્યું. બાબા સાહેબે એને રોક્યો અને ખુરશીમાં બેસીને આરામથી ખાવાનું કહ્યું. શ્રીકૃષ્ણ ચાંદીવાલા નામનો અંગ્રેજ અખબારનો પત્રકાર એમની બાજુમાં જ બેઠેલો હતો. એણે અંગ્રેજીમાં ડૉક્ટર બાબા સાહેબને કહ્યું, સાહેબ, તમે તમારી પોઝિશન અને મોભાનો તો વિચાર કરો. તમે તો વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય છો. આવા એક મામૂલી ચોકીદારને તમારી સામેની ખુરશીમાં બેસાડીને કેરી ખાવાનું કહો તે ઉચિત નથી.
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એની વાત સાંભળીને જવાબ આપતા કેટલીક રસપ્રદ વાતો કરી. માનવતાનો દરજ્જો તો વાઇસરોયની કાઉન્સિલના સભ્ય કરતાંય ઊંચો છે. વાઇસરોયનું પદ પણ એની આગળ પાણી ભરે છે. અત્યારે હું સરકારી હોદ્દા ઉપર નથી બેઠો. મારો ચોકીદાર ઈમાનદાર છે. તે માણસ છે અને મારે એની સાથે માણસ તરીકેનો જ વ્યવહાર કરવો જોઈએ. ગરીબીને કારણે કદાચ એ ભણી શક્યો નહીં હોય. જો ભણ્યો હોત તો કદાચ વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો સભ્ય હોત. આપણો દેશ તો એવો અભાગ્યો છે કે અહીં માણસને માણસ તરીકે મૂલવવામાં આવતો જ નથી. ઊંચ નીચનો નાના મોટાનો ભેદભાવ 24 કલાક દિમાગમાં ઘૂસેલો રહે છે. આવી અમાનવીય મનોવૃત્તિને હું બિલકુલ પસંદ કરતો નથી. ડૉક્ટર બાબા સાહેબનો અભિગમ હંમેશા માનવીય રહ્યો. સ્વતંત્રતા, સમતા, સમરસતા, એકાત્મકતા અને બંધુત્વના તેઓ પથદર્શક રહ્યા. એ હંમેશા કચડાયેલા, શોષિત, પીડિત જનોના કલ્યાણ અને ન્યાય માટે સંઘર્ષરત રહ્યા. એમની દૃષ્ટિએ માનવતા જ મૂલ્યવાન હતી. આવા વિશ્વકોટીના મહામાનવને શત શત વંદન. હવે જ્યારે એક બંગલામાં તેઓ બેસેલા હતા ત્યારે પોતાના ચોકીદારને એમ કહે છે કે તું પણ ટોપલીમાંથી કેરી લઈ અને મારી સામે જ આ ખુરશીમાં બેસીને આરામથી ખા. ત્યારે ચોકીદારને ઘણું અજુગતું લાગ્યું, પરંતુ એમના હુકમનો અનાદર કરી શક્યો નહીં. અને તેમની પાસે જે એક અંગ્રેજી પત્રકાર બેસેલા હતા તેમણે તો બાબા સાહેબને પૂછી પણ લીધું કે તમે તમારા મોભાનો તો વિચાર કરો કે તમે કઈ પોસ્ટ ઉપર છો. તમે વાઇસરોયની કાઉન્સિલના સભ્ય છો અને તમે એક મામૂલી ચોકીદારને ખુરશીમાં બેસાડી રાખ્યો છે. તો બાબા સાહેબ કહે છે કે માનવતાનો દરજ્જો છે તે બધા જ દરજ્જાથી ઊંચો છે. વાઇસરોયનું પદ પણ એની પાસે નાનું ગણાય છે. આ મારો જે ચોકીદાર છે તે ઈમાનદાર વ્યક્તિ છે અને તે ગરીબાઈમાં ઉછર્યો છે. જો કદાચ તે ભણ્યો હોત તો તે મારે સ્થાને હોત, આ એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો તે પણ સભ્ય હોત. તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં આ જ એક અભાગી વાત છે કે અહીંયા માણસને માણસ તરીકે નથી મૂલવવામાં આવતો, પરંતુ તેના હોદ્દાની દૃષ્ટિએ તેનું મૂલ કરવામાં આવે છે. ઊંચ નીચના અને નાના મોટાનો ભેદભાવ 24 કલાક ભારતીયોના દિમાગમાં ઘૂસેલો રહે છે. અને બાબા સાહેબ આંબેડકર છે એ આવી મનોવૃત્તિને બિલકુલ પસંદ કરતા નહોતા. આવી રીતે તે બધાને સમાન દૃષ્ટિથી જોતા હતા અને બધા વચ્ચે સમતા બની રહે, બંધુતા બની રહે અને ભાઈચારો બની રહે તેવો હંમેશા તેમણે પ્રયત્ન કર્યા હતા. અને આવા જ માનવતા, એમની દૃષ્ટિએ માનવતા જ મૂલ્યવાન હતી. તે એક વિશ્વકોટીના માનવ હતા. તેથી તેમને શત શત વંદન કરવા પડે છે. તો આપણો આ પાઠ છે તે અહીંયા જ પૂરો થાય છે. ફરી મળી